સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો. ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો. ગુનાહિત પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર તેમજ રાજ્યની પોલીસ અનેક પ્રકારના કાર્ય કરી રહી છે. ત્યારે શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક તપાસણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કેજી ઝાલા તેમજ સુલતાનપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ. તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના 26 ગામોના સરપંચ તથા આગેવાનો લોક દરબાર તથા પોલીસ દરબાર યોજવામાં આવેલ હતો. બોડી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગામના લોકોને થતી સમસ્યાઓ સાંભળવામાં આવેલ અને તેઓનું નિવારણ લાવવા માટે ખાતરી આપેલ. આ કાર્યક્રમ બાદ સુલતાનપુર પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ઉપસ્થિત ગ્રામ લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે જરૂરી માહિતગાર કરવામાં આવેલ હતા. તેમજ મહિલા સુરક્ષા, બાળમજૂરી બાબતે જરૂરી સમજ કરી હતી. તેમજ પરપ્રાંતીય માણસો મજૂર આવે ત્યારે તેના રેકોર્ડ રાખવા બાબતે જરૂરી સૂચનાઓ આપેલ હતી. તથા સુલતાનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સારી કામગીરી બદલ શ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આવેલા તમામ ગામના સરપંચ આગેવાનોનું સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.